હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો, એ પણ ખાલી 15 મિનિટમાં બની જાય તેવો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક કૂણી દૂધી લીધી છે. હવે દૂધીને આપણે સરસ છાલ ઉતારી અને આપણે છીણી લઈશું એમ. હવે જો આપણે જ્યારે દૂધીનો હલવો બનાવતા હોય ત્યારે દૂધીમાંથી એટલું પાણી છૂટે છે, પ્લસમાં આપણે દૂધ નાખીએ છીએ, ખાંડ નાખીએ છીએ, આ બધાનું પાણી એકદમ સરસ બળતા અને આપણો હલવો તૈયાર થતાં બહુ બધી વાર લાગી જતી હોય છે. તો હું અહીંયા તમને 3 ટિપ્સ આપીશ, જેથી તમારો હલવો એકદમ સરસ 15 મિનિટમાં તૈયાર થઈ જશે. પહેલી ટિપ્સ એ કે તમે છે ને એકદમ ઝીણી ખમણી છે ને એનાથી તમારે દૂધી ખમણવાની છે, જેથી કરીને દૂધી આપણી છે ને એ જલ્દી ચડી જાય. અને બીજી ટિપ્સ કે એમાંથી આપણે એકદમ નીચોવી અને બધું પાણી કાઢી લેવાનું છે. હવે જો અહીંયા મેં એક પેનમાં 1-1.5 ચમચી જેટલું ઘી લીધું છે. હવે આપણે જે પાણી એકદમ નીચોવીને જે દૂધી રાખી છે એ આપણે એમાં નાખી દઈશું અને એકદમ સરસ સાતડી દઈશું. અહીંયા તમે 1 થી 2 મિનિટ ખાલી છે ને દૂધીને ઘીમાં સાતડશો ને એટલે દૂધી એકદમ સરસ ચડી જશે, કેમ કે આપણે એનું ઝીણું ખમણ કર્યું છે એટલે, અને પ્લસમાં બધું પાણી કાઢી નાખ્યું છે. હવે ત્રીજા નંબરની ટિપ્સ એ છે કે આપણે અહીંયા દૂધની જગ્યાએ દૂધની મલાઈ લેવાની છે. જે આપણે રોજ દૂધમાંથી મલાઈ કાઢી અને આપણે ફ્રીજમાં ભેગી કરતા હોય છે તે, અને એ પણ ઉપરથી, કે જે બધું દૂધ નીચે નીતરી ગયું હોય છે અને ઉપર જે કોરી મલાઈ હોય છે ને તે આપણે નાખવાની છે. એના લીધે શું છે કે તમારે એમાં માવો પણ એડ નહીં કરવો પડે, અને જે મલાઈ છે ને એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે એમ. અને હવે આપણે અહીંયા જો મલાઈને છે ને 2 થી 3 મિનિટ માટે ખાલી છે ને દૂધી ભેગી સાતડશું ને એટલે છે ને આપણે એકદમ જે માવો નાખ્યો હોય ને એ રીતનું ટેક્સચર એકદમ સરસ આવી જશે, એકદમ દાણેદાર જેવું એમ. હવે છે ને તમે જોઈ શકો છો કે આપણું જે ઘી નાખ્યું હતું ને એ ધીમે ધીમે છૂટવા લાગશે. અને હવે આપણે જે રીતની મીઠાશ જોતી હોય એ રીતની આપણે ખાંડ એમાં ઉમેરી દઈશું. અને બસ હવે ખાંડની પાણી પણ બળતા જરા પણ વાર નહીં લાગે. અહીંયા ખાલી 2 થી 3 મિનિટ માટે તમે છે ને ખાંડીને પણ આની હારે સાતડશો ને એટલે એકદમ સરસ ખાંડનું બધું જ પાણી એમાં બળી જશે. હવે અહીંયા મેં 2 થી 3 ટીપા ખાલી ફૂડ કલર નાખ્યો છે. તમારે જો ન નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો એમ, કલર માટે. હવે આપણે લો ફ્લેમ ઉપર આપણે હલવાને આવી રીતના હલાવતા જઈશું એમ. હવે લગભગ આપણો હલવો તૈયાર થઈ ગયો છે, ખાલી ફૂડ કલર એમાં મિક્સ થઈ જાય પછી. હવે ફૂડ કલર એકદમ હલવામાં મિક્સ થઈ જાય પછી આપણે કાજુ બદામના ટુકડા, થોડીક કિશમિશ અને ફ્લેવર માટે થોડોક આપણે એલચી પાવડર નાખશું એમ. અને જો તમારે એલચી પાવડર ન નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો, પણ એલચી પાવડરથી બહુ સરસ ટેસ્ટ આવશે આપણા હલવામાં. આમાં ડ્રાયફ્રૂટ નાખ્યા પછી ખાલી 1 મિનિટ માટે આપણે હલવાને લો ફ્લેમ ઉપર આવી રીતના સાતતા જઈશું, જેથી કરીને આપણે જે ડ્રાયફ્રૂટ નાખ્યા છે એ એકદમ સરસ ભેગા રોસ્ટ થઈ જાય અને થોડી ક્રન્ચીનેસ આવી જાય ડ્રાયફ્રૂટમાંથી, તો હલવો ખાવાની બહુ સરસ મજા આવશે એમ. હવે આપણો હલવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તો આપણે બાઉલમાં સર્વ કરી લઈશું આ રીતના એમ. હવે આ રીતના આપણે સરસ બાઉલમાં બધો જ હલવો તૈયાર થયો છે, ખાલી 15 મિનિટમાં તે આપણે એમાં સર્વ કરી લઈશું. હવે આ રીતના હવે ઉપરથી થોડાક આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણો દૂધીનો હલવો, એ પણ ખાલી 15 મિનિટમાં તૈયાર થઈ જાય એવો. તો એ પણ મારી આ રીતથી એકવાર હલવો જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.